વડોદરા શહેર નિવૃત્ત ગેઝેટેડ પોલીસ દ્વારા વડોદરા શહેરમાં આવેલ યમુના મિલ પાસેની શ્રી વિદ્યાલય ખાતે 400 થી વધુ બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું। વડોદરા શહેર યમુના મિલ પાસે આવેલ શ્રી વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકોને વડોદરા શહેર નિવૃત્ત ગેઝેટેડ પોલીસ દ્વારા વડોદરા શહેર યમુના મિલ પાસે આવેલ શ્રી વિદ્યાલય ખાતે 400 થી વધુ બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા। શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે ત્યારે દેશના આવનારા ભવિષ્ય બાળકો માટે વડોદરા શહેર નિવૃત્ત ગેઝેટેડ પોલીસ દ્વારા શૈક્ષણિક કાર્યમાં મદદરૂપ થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી વિદ્યાલયમાં ભણતા બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા। વડોદરા શહેર નિવૃત્ત ગેઝેટેડ પોલીસના સભ્યો અને આ શાળાના આચાર્ય શિક્ષકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બાળકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવતા બાળકોના મુખ પર આનંદની લાગણી જોવા મળી હતી। વધુમાં વડોદરા શહેર નિવૃત્ત ગેઝેટેડ પોલીસના સભ્યોએ જણાવ્યું કે આજે અમારા નિવૃત્ત પોલીસ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ તરફથી દર વર્ષે અમે સામાજિક એક કાર્ય કરવાનું રાખેલું છે। ગયા વર્ષે અમે લોકોએ અહીંયા વડોદરા નજીકના લક્ષ્મીપુરા ગામે બાળકોને 40 બેન્ચો આપવાનો કાર્યક્રમ રાખેલો। એ જ રીતે આ વખતે નોટબુકો બાળકોને આપવા માટે શ્રી વિદ્યાલયમાં નિશિતાબેન રાજપૂતના સહકારથી અને એમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। અમારા એસોસિએશન તરફથી પોતાના પેન્શનના પગારના પૈસામાંથી આ ફંડ એકત્રિત કરી અને અમે લોકો આ કાર્યક્રમ કરીએ છીએ।